ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો, સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલે તો ભાઈ આપણને થોડી ઉધરસ થઈ ગઈ હતી, એના કારણે એક બોટલ ચડાઈ છે, એટલે કાલે આપણે વ્લોગ નતા શૂટ કરી શક્યા, બરાબર છે. બાકી આજે તો પાછા તૈયાર થઈ ગયા છે. જો કે અત્યારે હાલ આપણે ગાભોઈ જવાનું છે એક બોટલ ચડાવવા માટે. 3 દિવસનો કોર્સ કરવાનો છે, બરાબર છે, ઉધરસના કારણે. તો જુઓ ગાઈઝ, વિક્રમભાઈ પણ અમારા ઘેર આવી ગયા છે અને આજે મેં નીકળ્યા છીએ બહાર. તો જોઈએ કે ભાઈ આજના વ્લોગમાં શું થાય છે. બાકી તમે બધા વ્લોગને એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગાઈઝ, ફાઇનલી આપણે તૈયાર થઈને નીકળ્યા છીએ ગોભોઈ દવાખાને. કીધું આપણે પેલા બોટલ સરાવી દઈએ, કારણ કે ઉધરસ થઈ ગઈ છે, એટલે 3 દિવસનો કોર્સ કરવા કીધું છે ડોક્ટર સાહેબે. હું જ પાલટી શાંતિ છે કે શાંતિ છે. અને જુઓ ગાઈઝ, વિક્રમભાઈ આવી ગયા છે. વિક્રમભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આજ તો જોરદાર સલ્લો બલ્લો કહીને આવ્યા છે ને. બરાબર વાગ્યું બાપરે બાપ. જય માતાજી. જય માતાજી. તો ચલો ગાઈઝ, આપણે પહેલા ગોભોઈ જઈને બાટલો સરાવી દઈએ, બરાબર છે. પછી આગળનો કાર્યક્રમ બધો ગોઠવીએ તેમાં. ગાઈઝ, ફાઇનલી બોટલ ચડાવી દીધી છે. જુઓ ભાઈ, આથી બોટલ ચડાવી છે અને આપણે મને નીકળ્યા છે હિંમતનગર. એક પ્રમોશનની રીલનું શૂટિંગ કરવું છે કે એટલે અમને નીકળ્યા છે હિંમતનગર, બરાબર છે. જો વિકોજી બાઇક ચલાવી લેવાના છે, મને એવું લાગે છે. ગાઈઝ, ફાઇનલી આપણે આવી ગયા છે હિન્દુસ્તાન ફાર્મટેક. અહીંયા ભાઈ ઘણો બધો જોરદાર નવા ટ્રેક્ટરનો મોડલ આવી ગયો છે. એની સાથે બધાને ઓજાર લેવાય તો ઓજારે મળી જાય છે, બરાબર છે, હિન્દુસ્તાનનું. જુઓ સામે ટ્રેક્ટર દેખાય છે. આપણે આજે ટ્રેક્ટર ખરીદી કરવાની છે, કારણ વિક્રમભાઈ તમારે લેવાનું છે. તો ગાઈઝ, વિક્રમભાઈના માટે આજે સ્પેશિયલ ટ્રેક્ટર લેવાનું છે. જો આવી રહ્યું કુબાટો લેવાનું છે લે. જુઓ તો સામે ટ્રેક્ટર દેખાય. આજે આપણે એનું ઉદ્ઘાટન કરવાનું છે. એટલે વિચાર એવું છે કે આપણે એક ટ્રેક્ટર હોય ત્યાં તો લઈ જઈએ, ગમે તે થઈ જાય. એટલો બધો ભાવ તો છે નહીં, 7-8 લાખ રૂપિયા છે, એટલા આપણા ખિસ્સામાં પર છે. ખિસ્સામાં છે. હા, જો પૈસા કેશ લઈને આવ્યા છે. ફૂલ પેમેન્ટ કરવાનું છે નહીં, કેશ મળ્યો, ડિસ્કાઉન્ટ મેળવો. હા. તો મિત્રો, આજે આપણે ટ્રેક્ટર લેવા માટે આવ્યા છીએ. અત્યારે હાલ નવી ટેકનોલોજી, નવી ફીચરના બધા ટ્રેક્ટર આવી ગયા છે. તો મને ટ્રેક્ટર લેવું છે, બરાબર છે. તો તમે સારું ટ્રેક્ટર અમને બતાવો, બધા ફીચર્સ વિશે અમને વાત કરો. જો તમારે સારું ટ્રેક્ટર પ્રો સ્ટાઇલ, પરફોર્મન્સ, ટેકનોલોજી અને કમ્ફર્ટના બાબતે જોતું હોય તો ફાર્મટ્રેક કંપની અત્યારે નવું પ્રોમેક્સ કરીને સિરીઝ લોન્ચ કરી છે. પ્રોમેક્સ, જેમાં તમને 39 થી લઈને 47 HP સુધીના ટ્રેક્ટર અવેલેબલ છે, બરાબર. જેમાં 4 વ્હીલ ડ્રાઈવ અને 2 વ્હીલ ડ્રાઈવ બંને ટ્રેક્ટર અવેલેબલ છે. ટ્રેક્ટરની વાત કરીએ તો આપણે ઓપ્ટિમેક્સ ટેકનોલોજીનું એન્જિન યુઝ કરેલું છે, જે તમને ઓછા ડીઝલ કપતમાં વધારે તાકાત જનરેટ કરી આપે છે. બરાબર, ઓછા ડીઝલમાં. હા, ઓછા ડીઝલમાં વધારે તાકાત જનરેટ કરે. ટોર્કની વાત કરીએ તો એમાં 162 થી લઈને 198 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે આ એન્જિન. જેના કારણે તમારે મતલબ હેવી ઇમ્પ્લિમેન્ટ ખેંચવા હોય તો પણ આસાનીથી ખેંચી શકે. બરાબર, મતલબ હેવી જાડું પેલું થઈ ગયેલું જમીન શેરવી તો આરામ. હા, ગમે એવી મતલબ હેવી ઇમ્પ્લિમેન્ટ હોય તમારે આસાનીથી તમારે ખેંચી શકે. બરાબર. એમાં જોઈએ તો 4 વ્હીલ ડ્રાઈવમાં આપણે અત્યારે 4 વ્હીલ અને 2 વ્હીલ આ સિરીઝમાં બંને અવેલેબલ છે. 4 વ્હીલમાં જોઈએ તો આપણે પોર્ટલ એક્સેલ આપેલી છે. ટ્રેક્ટર પર આજે મને ગમી ગયું છે તે અખાત ગયા હું ટ્રેક્ટર લઈ આવો ભૂખા ગાડી વાગે હેઠળમાં બરાબર. તો ગાઈઝ, અમે નવું ટ્રેક્ટર લીધું છે. તમને ટ્રેક્ટર બતાવો, જોવું હોય તો તમને બતાવજો. ગાઈઝ, જો આજ તો ભાઈ વિક્રમભાઈ ચલાવવાના છે ટ્રેક્ટર. હા હા, એટલે આ બસ તો વાર ભાઈ હાય કર હાય. હા હા હા, સીટ ઉપર ઊભો થઈ જા. ઊભો થઈ જા તું. અરે વાહ 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 વાહ, હું ડ્રાઈવર છે મારા ભાઈ. ઊભો થઈ જા, ઊભો થઈ જા. અલે ઊભો થઈ જા, બિંદાસ બિંદાસ. વાહ ભાઈ વાહ, વિક્રમભાઈ ટ્રેક્ટર ચલાવે છે, મોજ કરી દીધી માં ગયો. આજે ગાઈઝ ફાઇનલી ભાઈ ટ્રેક્ટર લઈ લીધું છે આપણે નવો, અને સાથે પ્રેશરે લીધું છે. વિક્રમ, ઘઉં કાઢ વાઈ દેજો હોત ના. અડપોદરાના વિપુલસિંહ બાપુ અલાવડાય છે ટ્રેક્ટર. થેન્ક યુ બાપુ, થેન્ક યુ વેરી મચ. તો ચલો ગાઈઝ, આમ તરસ લાગી જાય આપણે પાણી પી લઈએ. ગાઈઝ, વિક્રમભાઈનો શોખ આવે છે આમ પાછું બીજું મિની ટ્રેક્ટર ચલાવવાનો.
એટલે અમે પાસે ને મિની ટ્રેક્ટર ચલાવવાના છે. હા જુઓ તમને બતાવીએ હવામાં. તો ગાઈસ જુઓ હવામાં છે ને વિક્રમભાઈ ટ્રેક્ટર ચલાવે છે. વાહ ભાઈ વાહ, આજ તો વિક્રમભાઈ મોજ આવી ગઈ છે. મને લાગે છે આખો શોરૂમ ખરીદી લઈ શીખું. હા એ છૂટા મુટ્ટા ચલાવજો બોલ. હા એટલે ટ્રેક્ટર પૂછી રહ્યા અને ના વિક્રમ પૂછ્યું. વિક્રમ ઉભો છે. ટ્રેક્ટર એ જેણું ને માણસ એ જેણું. ડ્રાઈવર જેનું બધા હાર ખાબે કાથી હશે. લાયસન્સ છે લાયસન્સ ભાઈ. વાહ ભાઈ વાહ. ઓબડી નાખ સ્ટન્ટ માર દે હે ભાઈ. કર દરકર આગળ છે દરકર. ગાઈસ જો હેવી સ્ટન્ટ મારવાનો છે. જોઈએ ભાઈ કેવું સ્ટન્ટ મારવાનું. વાહ ભાઈ વાહ 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 વાહ. ઘણી પંજાબી આવી જાય ગુજરાતમાં એવું લાગે છે. હા જોરદાર સ્ટન્ટ માગે છો મારા ભાઈ. ધૂળ કરી નાખીને. હા મોજે દરિયા છે વિક્રમભાઈ ના. જો વિક્રમભાઈ મોય બે કે ઓમ સ્ટન્ટ મારો, ઓમ કરો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ ભાઈ. હો ગાઈસ ફાઇનલી ભાઈ આપણે જે રીલનું પ્રમોશનનું શૂટિંગ કરવાનું હતું એ કરી નાખ્યું છે. જો કે ભાઈ આપણે ટ્રેક્ટર નહીં લીધી બરાબર છે, ખાલી પ્રમોટ કરવા માટે આવ્યા હતા. અને ફાઇનલી ભાઈ રીલનું બધું શૂટિંગ કામકાજ પતી ગયું છે. તો અમે જઈએ ઘેર. ખરા બપોરના 2 વાગ્યા સુધી થોડું જ્યુસ બૂસ પીવું પડે. અને મારા અપ્પાઈ અને વિક્રમી તો ભૂખ્યા લાગી છે પાછળ. થોડું નાસ્તો વાસ્તો કરાવી અને પછી નીકળી જઈએ ઘેર. આપણે તો પાછા બોટલ સરાઈને આવ્યા હતા બોલો. તો ગાઈસ આપણે ખમણ ખાવા માટે આવ્યા છીએ અમદાવાદી નાયલોન ખમણ હાઉસમાં. પહેલાં આપણે ટેસ્ટમાં તો બહુ મજા આવી ગઈ હતી એટલે આજે ફરીથી આવી ગયા છીએ બરાબર છે. આજ તો મારા પણ ખમણ ખવડાવવાનું છે. ખમણ ખાને કા હે ના. હા હમણાં થોડી વારમાં આવે પછી તમને બતાવીએ છે એવું ખમણ આવે છે. ગાઈઝ ખમણની જગ્યાએ પહેલા પાત્રા મંગાવી દીધા છે. થોડા પાત્રા ટેસ્ટ મારીએ. ટેસ્ટમાં હતા પાત્રા તાન પત્તર વેલ લ્યો. વાહ ભાઈ વાહ, મોજ કરી દીધી મારો ભાઈ. વિક્રમભાઈ તમે અમારો ટેસ્ટ યાર પાત્રાનો ફર્સ્ટ ક્લાસ પાત્રા મંગાવી દીધા છે. ગાઈઝ મસ્ત ખમણ આવી ગયું છે ભાઈ અમદાવાદી નાયલોન ખમણમાંથી. વાહ ભાઈ વાહ, શું ખમણ દેખાય છે. ઉપર સેબ એવું નાખીને આલે છે. એના કારણે એકદમ જબરજસ્ત ટેસ્ટ આવે છે. પાછું ગરમા આવે એકદમ તાજું ફ્રેશ. ચટણી પણ હેવી આલું છે. એકદમ અલગ જ ચટણી હાલતા હોય આ લોકો. શું કેવું લાગ્યું હાર્દિકભાઈ? એક નંબર ભાવ છે. પપ્પા તમને છે ઉભાવી ખમણ એકદમ બેસ્ટ. હા આ બાજુ વિક્રમભાઈ કોઈ છે. વિક્રમભાઈ તમને કેવું લાગ્યું મારા ભાઈ? બઢિયા છે. ખમણ તો શ્રેષ્ઠ જેવું એક નંબર છે. હા ગાઈઝ આપણે આવી ગયા છીએ ઘેર અને મારા મમ્મી માટે લાવ્યા છીએ ખમણ. જોવા મારા મમ્મી મસ્ત મજાનો નાસ્તો વાસ્તો કરી રહી છે. વાહ ભાઈ શું ખમણ દેખાય છે. બહુ મજા આવી જાય છે મિત્રો ખાવાની. હો ગાઈઝ આપણે આવ્યા છીએ આપણા ખેતરમાં રીલનું શૂટિંગ કરવા માટે. અને તમે પોનો તો જોવા મારા ભાઈ જોરદાર અલગ પોનરો થઈ ગયો છે ભાઈ. હું ઓબાન નવો પોનો આવ્યો છે. વાહ ભાઈ હું એકદમ લીલોતરી લાગે છે. અને જુઓ આપણે ભાઈ 24 કલાકની ચેલેન્જ કરી દઈએ એ લોકેશને. તો મિત્રો 24 કલાકની ચેલેન્જ કરીને એમાં જ નવો પણ આવ્યા છે. હા ઓબાના આશીર્વાદ મળ્યા મારા. અને ઓબાના આશીર્વાદ મને મળ્યા. મસ્ત દેખો પોનો એકદમ. હું આયે હા ગાઈઝ રાયગઢથી મળવા માટે આવ્યા છે મને સ્પેશિયલ. શું નામ છે બાપુ તમારું? જય માતાજી. પહેલા તો આકાશભાઈ હે ને. જય માતાજી. છોટું શું નામ છે તારું? મેવલ. હે મેવલ. અલ્યા જોરદાર નામ પાડ્યું છે. બીજા પણ એક મિત્ર આવ્યા છે. શું નામ છે ભાઈ તમારું? જયદીપભાઈ. એમ સરસ. જુઓ બધા મિત્રો આવ્યા છે. આ બધા ગાયો રાખતા હોય છે ને બરાબર. અને વિક્રમભાઈ પૈસા આલો. વિક્રમભાઈ પૈસા આલતા હતા. ખાઈ કરતો તો એટલે પણ શું છે પૈસા તો આલતા હતા. હાલો ભાઈ બંને લે જોંદી કાકા. એ ઠકોરો ન કોન મારતો. ગાઈઝ વિકોજી પૈસા આલે છે મારા પણ કેટલા પૈસા લાવ્યા હતા? આજથી એટીએમ માંથી કાઢ્યા પૈસા. આપણે તો પેપ્સી ને ગોટા ને ટોટા ને બધું ખાવાનું છે એટલે મેરાઈ ગયો. લ્યો કરો વાત. અને વિહીન તો ઓબડીને બાપા ખિસ્સામાં વિહીન તો પૂરા કરી નાખ્યા. આઈસ્ક્રીમ મંગાવો જંદી કાકા. એવું છે આઈસ્ક્રીમ. અરે વાહ. લ્યો તને અમે તમે ગઈ રાતે દાઢી પડી ગઈ નાખા. લ્યો તમે જોવાનું છો તે લ્યો. અરે વાહ. આજુરા જે જોંદી કાકા માં જવાનું એ વાળા જેવું. ના રે અહીંયા નથી પાછા આલે છે ભાઈ. હો તો ગાઈઝ આપણે નીકળ્યા છીએ ઘેર. બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણી તબિયત થોડીક એવી હતી જો કે ઉધરસના કારણે બહુ તકલીફ પડી હતી અને બાટલો ચડાવીને આપણે બ્લોગ કન્ટિન્યુ રાખ્યો છે બરાબર છે. તો તમે બધા સપોર્ટ કરો. બાકી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ સીધા કાલના નવા બ્લોગમાં. બાય ટેક કેર એન્ડ જય માતાજી.